ओम जय 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 नमोस्तु 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 नमो नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायणं नमो लोये सर्वसारणं नमो समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारी के अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतरामजी द्वारा रचित छडाળા ગ્રંથમાં પાંચમી ડાળ 12 ભાવના નિર્જરા ભાવના નિજ કાલ પાય વિધિ ઝરનામ તાસો નિજ કાજન સરનામ તપ કરી જો કર્મ કી પાવે સોઈ શિવ સુખ દર્શાવે. જ્યારે જ્યારે તપની ચર્ચા આવે છે એ વખતે વચ્ચે આપણે વાત કરી હતી કર્મોના ખરવાની વાત પણ જોવામાં આવશે અને એના માટે આપણે 10 લક્ષણ પૂજન વિધાનની એક પંક્તિ જોઈ હતી. 10 લક્ષણ પૂજાની એક પંક્તિ, ષોડશ કારણની જયમાલાની એક પંક્તિ જોઈ હતી. એ સિવાય દેવશાસ્ત્ર ગુરુની પૂજામાં આપણે એક પંક્તિ આવે છે. તો એ વખતે આપણે થોડી વાત થઈ હતી કે જ્યારે જ્યારે તપની વાત આવે વખતે કર્મોને ખરવાની વાત આવે છે. તો ત્યાં એક વખતે એ વાત આપણે છોડી હતી એ વખતે, કેમ કે એ વખતે આપણે આ પ્રકરણ ચાલી રહ્યું નહોતું એટલે ટચ નહોતું કર્યું, શરૂઆત હતી ને એટલે. હવે આપણે એ સ્ટેજ ઉપર આવ્યા છીએ કે જે આપણે ઈચ્છા નિરોધો તપ. એ વખતે ખાલી આ તપ અને કર્મોની ખરવું, તપ કરી જો કર્મ ખીપા આવે, પણ સાથે આ જે તપસા નિર્જરા અને તપ કરી જો કર્મ ખીપાવે એમાં ઈચ્છા નિરોધો તપ, તો એ ઈચ્છાનું ઉત્પન્ન ન હોવું એ વાત પણ આ મોટે ભાગે જે તપ સંબંધની જે પંક્તિઓ હોય છે એની અંદર એ પણ તમને કથન જોવા મળશે, એ પણ શબ્દ તમને ત્યાં જોવા મળશે. જોઈએ છે આપણે, જો જે 10 લક્ષણ પૂજામાં જે પંક્તિ બોલીએ છીએ, ઉત્તમ તપ નિર્વાંછિત પાલી સો નર કર્મ શત્રુ કોટાલી. કેટલું સરસ લખ્યું ને ધ્યાનદરાજીએ, કેટલું સંભાળી દીધું. શું લખ્યું? ઉત્તમ તપ, આ ઉત્તમ તપ નિશ્ચય તપ આવી ગયું. નિર્વાંછિત પાલે, નિર્વાંછિત આવી ગયું ને, નિર્વાંછિત ઈચ્છા નિરોધ આવી ગઈ વાત. તો શું આપણે આ બધું થોડોક એ રીતનો અભ્યાસ હોય ને ત્યારે આપણે આ 10 લક્ષણ પૂજામાં કેટલી વખતે જયમાલા બોલ્યા હોઈશું, આપણે આખી જિંદગી જયમાલામાં ગઈ હશે ને આપણી. દર વર્ષે 3 વખત 10 લક્ષણ આવે તો બોલતા હોઈએ આપણે, પણ આના ઉપર આપણું ધ્યાન જવું જોઈએ ને. હવે તમે કોઈ પણ જગ્યા હશે ને તો આવી એંગલથી તમે જોશો, તમને અંદરથી મળશે આ પ્રમાણે અંદરથી. ઉત્તમ તપ નિર્વાંછિત પાલે, ઉત્તમ તપ નિર્વાંછિત પાલે, સો નર કર્મ શત્રુ કોટાલે, સો નર કર્મ શત્રુ કોટાલે. ત્રણેય વાત આવી ગઈ. ઉત્તમ તપ, કર્મોનું ખરવું અને ઈચ્છાનો નિરોધ એ વાત આવી ગઈ, નિર્વાંછિત પાલે. ષોડશ કારણની જયમાલામાં તમે જુઓ, ષોડશ કારણની જયમાલામાં તો ત્યાં લખ્યું છે, સાંભળજો. જો તપ તપે, પછી શું છે કે નહીં? જો તપ તપે ખપે અભિલાષા, ચુરે કર્મ શિખર ગુરુ ભાષા. સમજી ગયા ને? શું કહ્યું? જો તપ તપે આવી ગયું. જો તપ તપે પછી હવે
ખપે અભિલાષા, ખપે અભિલાષા, ઈચ્છાઓ જે છે એ નાશ થઈ જાય, ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય, ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય. જે તપ તપે છે અંદરમાં, તપશ્ચર્યા કરે છે ને અંદરમાં ઠરવાનું, અંદરમાં શુદ્ધોપયોગને વધારતા જાય છે ને એ તપ, એનું નામ તપ તપે. આ બહારમાં નથી જોવાનું. એક ઉપવાસ, પછી 5 ઉપવાસ કર્યા, પછી 10 ઉપવાસ કર્યા તો વધારે તપશ્ચર્યા, એક ઉપવાસ વાળાની ઓછી તપશ્ચર્યા, 5 ઉપવાસ વાળાની વધારે તપશ્ચર્યા, 10 ઉપવાસ વાળાની એના કરતા વધારે તપશ્ચર્યા, એવું તપશ્ચર્યાનું સ્વરૂપ નથી, જે આપણે ખૂબ વિસ્તારથી સમજ્યા છે. બહારથી માપ જ નથી આનું. આ અંદરમાં, અંદરમાં આ જે શુદ્ધોપયોગ થયો એ કહે છે કે વિશેષ વિશેષ ઉગ્ર ઉગ્ર થતો જાય. તો કહે છે કે આ બાજુ ઈચ્છાઓ સમાપ્ત થતી જાય છે, ઈચ્છાઓ સમાપ્ત થતી જાય છે, નાસ્તિથી કહીએ તો. અંદરમાં આનંદ 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 વધતો 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 જાય છે આનંદ. ઘણો વધતો જાય છે આનંદ. તો એ કહે છે એ ઈચ્છાઓ બહારમાં બસ સમાપ્ત થઈ ગઈ. હવે જો તપ તપે ખપે અભિલાષા, ચુરે કરમ શિખર ગુરુ ભાષા. ચુરે કરમ શિખર, આ કર્મ રૂપી પર્વત છે ને, એ કહે છે કર્મરૂપી પર્વત જે છે એના ભૂક્કા બોલાઈ જાય છે, કર્મોના ભૂક્કા બોલાતા જોવામાં આવે છે. અંદરમાં તપશ્ચર્યા કરે છે ને, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર, આ બધું સમાપ્ત થઈ જાય છે, 0 થઈ જાય છે. અને મોક્ષની સાથે એનું કનેક્શન. સોઈ શિવ સુખ દર્શાવે, એનો સંબંધ મોક્ષ સાથે જોવામાં આવે છે, શુદ્ધોપયોગનું ફળ. 2 થયું. હવે ત્રીજી આપણી પ્રસિદ્ધ પૂજા છે પ્રથમ દેવ અરહંત. એમાં એક થોડુંક તમને સાથે બીજી પણ વાતનું ધ્યાન આકર્ષિત કરાવવા માંગુ છું. એ તો છે જ, પણ તમને આવડતી પણ હશે, ન હોય તો સાથે રાખજો. 1-2 મિનિટ પછી આપણે પેલો અકામ નિર્જરાની ચર્ચા કરવી છે આપણે. જો આ ઈચ્છા નિરોધો વાળું પૂરું પેકેજ થઈ જાય ને, કઈ બીજું રહી ગયું હશે ખ્યાલમાં આપશે તો જોઈશું, પણ મોટા ભાગે બધા આપણે સમન્વય કર્યું છે બધાનો. એમાં દેવ શાસ્ત્ર ગુરુની જે પૂજા છે ને પ્રથમ દેવવાળી, તો એની અંદર જયમાલાની અંદર છે ને દેવ શાસ્ત્ર ગુરુ રતન શુભ 3 રતન કરતા. દેવ શાસ્ત્ર ગુરુ રતન શુભ 3 રતન કરતા. તો દેવ શાસ્ત્ર ને ગુરુ 3 છે ને, તો એની જયમાલાની અંદર, જયમાલામાં જે પદ્ધરી છંદમાં જે 6 છંદ છે, પહેલા દોહા પછી 6 છંદ આપેલા છે. 6 એમાં 2 દેવના છે, 2 શાસ્ત્રના અને 2 ગુરુના. એટલે થોડું સરળ થઈએ ને, તમે કાલે ભણાવો, જ્યારે ભણાવો, બરાબર છે ને, તો એ વખતે ખ્યાલ આવે તમને તરત જ. દેવ શાસ્ત્ર ગુરુની પૂજા છે અને જયમાલામાં 6 છંદ છે. તે અંદર પહેલા 2 દેવના, બીજા 2 શાસ્ત્રના, બીજા 2 ગુરુના, બરાબર. અને મારે એમાંથી તમને બતાવવું છે તપવાળી વાત, બરાબર. હું વાંચું છું, જરાક સાંભળજો. પહેલા 2 દેવના. ચૌકર્મ સૂત્રે 63 પ્રકૃતિ નાસી, जीते अष्टादश दोष राशि, जे परम सुगुण है अनंत धीर, कहवत के 46 गुण गंभीर, शुभ समवसरण शोभा अपार, सतेन्द्र नमत कर शीस धार, 10 महाभाषा समेत, લઘુ ભાષા 7 શતક સુચેત. આ દેવનું થઈ ગયું. હવે શાસ્ત્રનું જુઓ. હવે ભગવાનની દિવ્ય ધ્વનિ. જિનકી ધુનિ હૈ ઓમકાર રૂપ, નિરક્ષરમય મહિમા અનુપ, 10 મહાભાષા સમેત. આ મેં બોલ્યું જરા, હું મને યાદ નથી, મારે થોડું બીજા અંદરમાં આગળનું પણ ભાવ ચાલતો હતો. શુભ સમવ શરણ શોભા અપાર, સતેન્દ્ર નમત્કર શીશ ધાર, દેવાધિદેવ અરહંત દેવ, વંદો મન વચતન કર સુસેવ. તો એ દેવનું થઈ ગયું. હવે શાસ્ત્રનું. जिनकी धुनि है ओंकार रूप,
रूप निरयाक्षर मय महिमायनुपदशयष्ट महाभाषा समेत लघु भाषा सात शतक सुचेत। हजू चालू है। सोषादवादमय सप्तभंग गणधर गूंथे 12 सुअंग रवि शशिन हरे सोतम हराय सो शास्त्र नमो बहु प्रीति लाय। બે શાસ્ત્રના થઈ ગયા, બે દેવ બે શાસ્ત્ર, હવે બે ગુરુ, બરાબર? સાંભળો, હવે તમારે આમાંથી શોધી પણ કાઢજો, તમને ખ્યાલ આવશે જે આપણે અત્યારે પાઠ ભણી રહ્યા છે ને તો એની સાથે રિલેટેડ છે, એટલે મને આ થોડું સાથે કહેવાનો ભાવ પણ આવ્યો. અને પૂજાની છંદ એટલા માટે લીધું કે આપણું આ રોજ આપણે પૂજા વગેરેના પાઠ કરતા હોઈએ છે ને, ખ્યાલમાં પણ આવે. જેવું ગુરુ ગુરુ આચાર્ય જૌવજાય સાધુ તન નગન રતન ત્રય નિધિ અગાધ સંસાર દેહ વૈરાગ ધાર નિર્વાંછિત પે શિવ પદ નિહાર ગુણ 36 25 8 20 भवतारन तरन जिहाज ईस गुरु की महिमा वरनी न जाय गुरु नाम जपो मन वचन कायम. પકડાઈ વાત? તમને ખ્યાલ આવ્યો? શું કહ્યું જુઓ, ગુરુનું જે પદ છે ને એમાં સંસાર દેહ વૈરાગ્ય ધાર નિર્વાંછી તપે શિવ પદ નિહાર આવી ગયું ને. શું કહ્યું? નિર્વાંછી તપે, તો તપની વાત મૂકીને, સમજી ગયા ને? તપની વાત લખી ત્યાં એમને નિર્વાંછા શબ્દ મૂક્યો. મારે તો એ બતાવવું છે તમને. તમે આવી પદ્ધતિથી કોઈ પણ જગ્યાએ હવે આ એક તપનું સમજ્યા ને તો જ્યાં જ્યાં પણ એની સાથે રિલેટેડ જે બધી વસ્તુઓ ને તમને દરેક જગ્યાએ જોવા મળશે. આવું એવી રીતે આપણે સ્વાધ્યાય કરીશું ને તો એક નિખાર અલગ આવશે. તો નિર્વાંછી તપે, સમજો, નિર્વાંછી તપે, બરાબર? ઈચ્છા નિરોધોષ તપ આવી ગયો. અને પછી જો શિવ પદ નિહાર, શિવ પદ નિહાર આવી ગયો ને, સોઈ શિવ સુખ દર્શાવે. આ તપ નિર્જરાની વાત આવી ને, તપની વાત આવી તો એનું સીધું કનેક્શન મુખ સાથે જોડ્યું. શિવ પદ નિહાર સંવર આવતા કર્મોને રોકે છે. અને નિર્જરામાં જૂનો સ્ટોક ખલાસ થઈ જાય ને, જૂનો સ્ટોક ખલાસ થઈ ગયો એટલે પછી જીવને નિર્વાણની પ્રાપ્તિ થતી જોવામાં આવે છે. એટલે એને મુક્તિ રૂપી દુલ્હનની સહેલી કહી નિર્જરાને. મંગતરાયજીની ભાવનામાં કહ્યું ને, મુક્તિ રૂપી દુલ્હનની સહેલી. જેમ પેલું પતિને દુલ્હાને દુલ્હનને મળવું હોય ને તો વચ્ચે એની કોઈ સહેલી હોય ને એને વાત કરે ને, દુલ્હાને દુલ્હનને મળવું તો સહેલીને વાત કરે. એમ આ મુક્તિ દુલ્હન છે, દુલ્હન છે. અને મુક્તિ રૂપી દુલ્હન, મુક્તિ રૂપી કન્યા, મુક્તિ રૂપી રમણી, તો એને મળવું છે ને આ આત્માએ, આ જીવને પોતાની પર્યાયમાં મુક્તિ રૂપી કન્યા પ્રગટ કરવી છે, મોક્ષ પ્રગટ કરવો છે. તો કહે છે કે મીડિયા કોણ છે, સહેલી કોણ છે વચ્ચે? તો કહે છે કે નિર્જરા છે ને એ મોક્ષની સહેલી છે, મોક્ષની સહેલી છે. તો તમે તમારી પર્યાયમાં નિર્જરા પ્રગટ કરો ને, સંવર પૂર્વક નિર્જરા, તો એ નિર્જરા હશે ને તો કહે છે કે તમને મોક્ષ સાથે ભેટા કરાવી દેશે, મોક્ષની કન્યા સાથે મિલાન કરાવી દેશે. એટલે પર્યાયમાં મોક્ષ દશા જોવામાં આવશે. આવી જાતિની બધી ગોઠવણો છે પદોની અંદર પણ. તો એ એક થોડોક ભાવ હતો કહેવાનો, કેમ કે આપણે જ્યારે પેલા આ બધા પદ લીધા હતા પણ એક વખત ઈચ્છાવાળું પદ છોડ્યું હતું સમજીને જ, કે મેં કીધું પછી બધું અત્યારે એ વિષય હમણાં નથી છેડવું, એટલે એને વાત સાઈડમાં રાખી તેને ખાલી તપ અને નિર્જરા વાળી વાત લીધી હતી આપણે. એ અભિલાષા વાળી પંક્તિ છોડી હતી. જો તપ તપે ખપે અભિલાષા, એ અભિલાષા વાળું પદ છોડ્યું હતું. ઉત્તમ તપ નિર્વાંછિત પાલે, એ વાંછા વાળો શબ્દ છોડ્યો હતો. હવે ક્લિયર થઈ ગયું આપણે, બરાબર? હવે જે આપણે મોક્ષમાર્ગ પ્રકાશકના આધારે જે આ 12 પ્રકારના તપની વાત આવે છે જીનવાણીની અંદર શાસ્ત્રમાં, તો એ સંબંધના ટોડરમલજી સાહેબ સ્વયં શંકા ઉઠાવીને સમાધાન કરીને વિષયને બિલકુલ એકદમ કે ને ઝૂમ, શું કહો છો તમે, એકદમ ખોલી રહ્યા છે, એકદમ એક્સપોઝ કરી રહ્યા છે, ખોલી રહ્યા છે. બહુ સુંદર વિષય છે.
થોડોક રસ લઈને સમજશો તો ઘણા બધા વિષયો ક્લિયર થતા, એક જ પ્રકરણમાં ઘણા બધા વિષયો ક્લિયર થતા તમને જોવામાં આવશે. આમાં એક જવાબ નહીં, તમને એક વસ્તુ ખુલશે ને તેમાં તમને 10 20 પ્રશ્નોના જવાબ મળતા જોવામાં આવશે. કેટલી જગ્યાએ જ્યાં કન્ફ્યુઝન થયા છે ને, અટકેલા હશો ને, એ બધું ક્લિયર થતું જોવામાં આવશે. એવી રીતે ટોડરમલજીએ આ અદ્ભુત ગ્રંથની રચના કરેલી છે. તો જોઈએ આપણે એની અંદર પ્રશ્ન છે, સાંભળજો. બહુ સુંદર પ્રશ્ન છે, બહુ સુંદર પ્રકરણ છે, અકામ નિર્જરા વાળું. અને એના પછી એક વિશુદ્ધતા વાળું પ્રકરણ આવે છે. બંને પ્રકરણ બહુ જ એક સુંદર પ્રકરણ છે. અને પછી આપણે આગળ નિર્જરા પછી લોક ભાવના ઉપર આપણે જઈશું. પણ આ બે એક પ્રકરણ આપણે ખાસ સમજવા છે, કે અકામ નિર્જરાનું અને પછી વિશુદ્ધતા વાળું પ્રકરણ આવે છે. બે પ્રકરણ આપણે સમજીશું. જુઓ, સાંભળજો. પ્રશ્ન છે 235 પેજ ઉપર. પેલો કે ને વારંવાર હજુ એ તંત નથી મૂકતો ને, એને પેલા બાહ્ય તપથી નિર્જરા સિદ્ધ કરવી છે. વાત બરાબર આખા સમજે. શાસ્ત્રમાં લખ્યું છે કે બાહ્ય તપ, અંશન આદિ, પ્રાયશ્ચિત આદિ, જે 12 પ્રકારના તપ કે એને નિર્જરા કહી છે ને, તો એ વારે ઘડીએ પ્રશ્ન ઉઠાવી અને વાતને વધારે સ્પષ્ટ થઈ રહી છે. વારે ઘડીએ પ્રશ્ન આમથી આમ કહ્યું છે, આમ કહ્યું છે. ગુરુદેવ શ્રી વારંવાર પ્રવચનમાં કહે છે ને કે જેમ જેમ વિરોધ થતો જાય છે તેમ તેમ વધારે સ્પષ્ટીકરણ થતા જાય છે. સમજાય છે શું કહેવું છે? જેમ જેમ વિરોધ થાય છે ને, તો વધારે સ્પષ્ટીકરણ થશે. તો એક ગાથા કંઈક લઈને આવે ને કે આમાં શાસ્ત્રમાં તો આમ કહ્યું છે, હા, તો પછી ગુરુદેવ અર્થ કરે કે ભાઈ આ વાત જે કહી છે એ વ્યવહારનું કથન છે, જાણવા માટેની વાત છે. અસદભૂત વ્યવહારનું કથન છે, સદભૂત વ્યવહારનું કથન છે, આ નિશ્ચયનું કથન નથી. નિશ્ચયનું કથન તો આ છે. તો જે બધી ગાથાઓ, જે કલશ, જે શાસ્ત્રના બીજા આધાર લઈને આવીને પ્રશ્ન કરે ને, તેવી બધી ઘટનાઓ ઘણી ઘટીને, તો પછી એને બરાબર એ વાતને ખોલીને સમજાવવામાં આવે. એટલે ગુરુદેવ શ્રી કહે કે જેમ જેમ આ વાતના વિરોધ, એટલે વિરોધ સમજે ને, બધા પ્રશ્નો આવતા જાય છે ને સામે, તો એનું વધારે સ્પષ્ટીકરણ થતું જાય છે, ખુલાસા થતા જાય છે. જો સભાની અંદર પણ બધા પ્રશ્ન પૂછે ને કે આમ તે પણ શાસ્ત્રમાં આમ કહ્યું છે ને, તો પછી એનું વધારે સ્પષ્ટીકરણ, ખુલાસો. આ એવી જ વાત છે અહીંયા ગાડી. જુઓ, અને આપણે વાત કરીએ તો તમને ખ્યાલ, મોટે ભાગે તમને જોશો ને પ્રશ્ન જ્યાં હશે ને, તો ત્યાં શાસ્ત્રની વાત કરી, શાસ્ત્રમાં આમ કહ્યું છે ને. એટલે એ વાત કે મને આવું લાગે છે એમ નહીં, શાસ્ત્રમાં આમ કહ્યું છે ને. પછી પંડિતજી એનો જવાબ આપે છે કે ભાઈ જો કહ્યું છે, વાત તારી વાત બરાબર છે, પણ જો ત્યાં આશય આવું છે ને ખરેખર સ્વરૂપ આવું હોય, સમાધાન કરે છે. બહુ સરસ સમજ પ્રકરણ આખું. શાસ્ત્રમાં તો અકામ નિર્જરા કહી છે. ત્યાં ઈચ્છા વિના ભૂખ, તૃષા આદિ સહન કરતા નિર્જરા થાય છે, તો ઉપવાસ આદિ વડે કષ્ટ સહેતા નિર્જરા કેમ ન થાય? તમે ઘરે વાંચ્યું હોય તો સારી વાત છે. પહેલાને શું સમજ્યા તમે, અને અત્યારે તમે શું સમજો છો જરા વિચારો. 1 મિનિટ, બરાબર છે ને? 2 મિનિટ, 1 અડધી સેકન્ડ, થોડું વિચારો. 30 સેકન્ડ ફરી વાંચું છું પ્રશ્ન. જુઓ, શાસ્ત્રમાં તો અકામ નિર્જરા કહી છે. ત્યાં ઈચ્છા વિના ભૂખ, તૃષાદી સહન કરતા નિર્જરા થાય છે, તો ઉપવાસ આદિ વડે કષ્ટ સહેતા નિર્જરા કેમ ન થાય? હવે સમજીએ. જો શું કેવું છે એનું, કે શાસ્ત્રમાં જે અકામ નિર્જરાની વાત આવી છે ને, એટલે ઈચ્છા વિના ભૂખ, તૃષા આદિ સહન કરવું. ઈચ્છા વિના એટલે કે પરાધીનપણે ખાવા પીવાની ઈચ્છા તો હતી. શું? ખાવા પીવાની ઈચ્છા તો હતી, પણ એવી જાતિનો યોગ બન્યો કે ખાવા પીવાની વ્યવસ્થા થઈ શકી નહીં. ઈચ્છા તો હતી પણ ખાવા પીવાની વ્યવસ્થા થઈ નહીં. તો કહેશે કે ત્યાં ઈચ્છા વિના, ઈચ્છા તો હતી, બરાબર સમજજો, ઈચ્છા હતી અને એને ભૂખ, તૃષા સહન કર્યા. ખાવાની પીવાની ઈચ્છા હતી અને એને મળ્યું નહીં, અને એને સહન કર્યું તો નિર્જરા થઈ. તો ઉપવાસ આદિ વડે કષ્ટ સહતા, તો અમે તો સામેથી ચાલીને સ્વેચ્છાએ, સમજો, પેલું પરાધીનપણે કષ્ટ સહન કરતા. આ ખાસ પ્રશ્ન સમજવાનો.
પરાધીનપણે પેલો કષ્ટ સહન કરે છે, એને ખાવા પીવાની ઈચ્છા છે, પણ એને પરાધીનપણે એને ખાવા પીવા મળતું નથી. એને બાંધી રાખેલું છે કોઈએ, એને ખાવા પીવા નથી આપતા. એની ઈચ્છા છે અને એ કષ્ટ સહન કરે છે. પ્રશ્ન બરાબર સમજો, પછી એનો જવાબ સમજીશું. તો કહે છે કે એને એ ખાવા પીવાની જે કષ્ટ જે છે ને એ પરાધીનપણે સહન કરે છે ને, તો એને અકામ નિર્જરા, એને અકામ નિર્જરા. તો અમે તો અમને તો આ બધું ખાવા પીવાનું સામેથી મળે છે, છતાં પણ અમે તો સ્વેચ્છાએ, પેલું છે ને ઈચ્છા વિના હતું, ઈચ્છા વિના ભૂખ તરસ સહન કરે છે, અને અમે તો સ્વેચ્છાએ ભૂખ તરસ સહન કરીએ છીએ. બે બરાબર સમજજો. પેલો ઈચ્છા વિના ભૂખ તરસ સહન કરે છે, અને અમે સ્વેચ્છાએ ભૂખ તરસ સહન કરીએ છીએ. તો પેલો ઈચ્છા વિના ભૂખ તરસ સહન કરે છે ને, તો એને અકામ નિર્જરા શાસ્ત્રમાં કહી છે. અમે સ્વેચ્છાએ ભૂખ તરસ સહન કરીએ છીએ ને, તો અમારી સકામ નિર્જરા. સમજી ગયા કે નહીં? એને શું કહે છે? વાત આખું નિર્જરાનું પ્રકરણ ચાલી રહ્યું છે ને, અને નિર્જરા એટલે તો મોક્ષ માર્ગ વાળી નિર્જરાની વાત લેવી છે. અને તો અમને નિર્જરા થઈ રહી છે, 12 પ્રકારના તપ તપે ઉપવાસ એકાસન કરીએ છીએ, ભૂખ તરસ સામેથી ચડીને સહન કરીએ છીએ ને. પેલો પરાધીનપણે કષ્ટ સહન કરે છે, તો એને અકામ નિર્જરા. અમને વાંધો નથી, પણ અમે સ્વાધીનપણે ભૂખ તરસ સહન કરીએ છીએ ને, માટે અમને સકામ નિર્જરા, એટલે અમને મોક્ષ માર્ગ વાળી નિર્જરા. શું વાંધો છે એમાં? વાત બરાબર બેસી જાય છે ને, મેળ બરાબર બેસે છે, એને અકામ નિર્જરા. એ ઈચ્છા વિના કષ્ટ સહન કરે છે, અને અમે સ્વેચ્છાએ કષ્ટ સહન કરીએ છીએ. તો ઈચ્છા વિના કષ્ટ સહન કરે છે તો અકામ નિર્જરા, અને અમે સ્વેચ્છાએ કષ્ટ સહન કરીએ છીએ તો સકામ નિર્જરા. સકામ નિર્જરા એટલે સમજી ગયા ને, અવિપાક નિર્જરા. સકામ નિર્જરા એ અવિપાક નિર્જરા છે. અવિપાક નિર્જરા કર્મ તરફથી કહેવામાં, સકામ નિર્જરા આ બાજુ આત્માના પુરુષાર્થ તરફથી કહેવાય છે. વાત તો એ જ છે. પછી લખાવીશું, એ પણ થોડુંક સમજાવીશું એને પણ. બરોબર. એને ક્યાંથી શોધી કાઢ્યું? જુઓ, શાસ્ત્રની ઓથ લઈને, બરાબર સમજો, શાસ્ત્રની ઓથ લઈને, આધાર લઈને પોતે શિથિલાચારને કેવી રીતે પોષી કાઢ્યો. અને આપણે વચ્ચે એટલા માટે કહ્યું ને, એને પોતાના અંદરમાં જેવું બેસતું હતું ને, એવી રીતે જીનવાણીનો અર્થ કરી દીધો એને. પોતાના અભિપ્રાય પ્રમાણે અર્થ બેસાડી દીધો એને. અકામ નિર્જરામાંથી પોતાની સકામ નિર્જરા બેસાડી દીધી એને. જો વાંચ્યું છે તમને ક્લિયર થશે. પ્રશ્ન બરાબર સમજજો. એકચ્યુઅલી મારી ભૂલ થઈ ગઈ, ગઈકાલે તમને કહેવાનું કે બરાબર આખો પ્રશ્ન જવાબ વાંચીને આવજો. બરાબર છે ને? કઈ વાંધો નહીં, હવે સમજો બરાબર. શાસ્ત્રમાં તો અકામ નિર્જરા કહી છે. શાસ્ત્રમાં તો અકામ નિર્જરા કહી છે. ત્યાં ઈચ્છા વિના ભૂખ તૃષાદી સહન કરતા નિર્જરા થાય છે. તો ઉપવાસ આદિ વડે, હવે ઉપવાસ કરીએ છીએ ને, એ તો સ્વેચ્છાએ ઈચ્છા પૂર્વક, પેલું છે ને ઈચ્છા વિના ભૂખ તરસ સહન કરે છે. અને અમે તો સ્વેચ્છાએ ઉપવાસ આદિકની વાત કરીને એ ગાડી, હવે અમે ઉપવાસ કરીએ છીએ, અમે ભૂખ તરસ સહન કરીએ છીએ તો સ્વેચ્છાએ કરીએ છીએ. તો ઉપવાસ આદિ વડે કષ્ટ સહન કરતા, પેલો પણ કષ્ટ સહન કરે છે, અમે પણ કષ્ટ સહન કરીએ છીએ, પણ બંનેના કષ્ટ સહન કરવાની સ્ટાઇલમાં ફરક છે. પેલો પરાધીનપણે કષ્ટ સહન કરે છે, અમે સ્વેચ્છાએ કષ્ટ સહન કરીએ છીએ. પેલો પરાધીનપણે કષ્ટ સહન કરે છે તો અકામ નિર્જરા, અમે સ્વેચ્છાએ કષ્ટ સહન કરીએ છીએ તો સકામ નિર્જરા. એ વાત મૂકીએ ને, તો ઉપવાસ આદિ વડે કષ્ટ સહતા નિર્જરા કેમ ન થાય? તો નિર્જરા કેમ ન થાય તો કઈ નિર્જરા લેશો તમે ત્યાં? બોલો, કઈ નિર્જરા? નિર્જરાનું નામ આપો, કઈ નિર્જરા? તો સકામ, એને અંદરમાં જે પડ્યું છે ને, એ સકામ નિર્જરા કેમ ન થાય? કે વાત તો નિર્જરાની, એટલે આખો ટોપિક નિર્જરા તત્વમાં ભૂલ. તો કઈ નિર્જરાની ભૂલમાં વાત ચાલે છે? સકામ નિર્જરાની ભૂલમાં વાત ચાલે છે. સકામ નિર્જરામાં ભૂલ કરે છે ખરેખર સકામ નિર્જરા આત્માના આશ્રય, અને માને છે પેલા 12 પ્રકારની તપશ્ચર્યા બહારમાં કરવી, એનાથી સકામ નિર્જરા માને છે ને. સમજાય છે? જુઓ, હવે ઉત્તર સમજજો. બહુ સુંદર પ્રકરણ છે, સાંભળજો ઉત્તર. અકામ નિર્જરામાં પણ ટોડરમલજી સાહેબ કહે છે કે જો અકામ નિર્જરામાં પણ તારી ભૂલ પડે છે, અકામ નિર્જરામાં તારી ભૂલ પડે છે, તે જે માની રાખ્યું છે ને કે પેલો પરાધીનપણે ભૂખ તરસ સહન કરે છે માટે અકામ નિર્જરા, તો કહે છે કે એવું નથી.
તું જે માને સર્વથા એમ છે નહીં. એમાં તારી ભૂલ છે. સાંભળો, અકામ નિર્જરામાં પણ બાહ્ય નિમિત્ત તો ઈચ્છા રહિત ભૂખ તૃષા સહન કરવી એ થયું છે. અકામ નિર્જરામાં વાત તો આ છે, બાહ્ય નિમિત્તો જે છે ને, બાહ્ય નિમિત્તો ઈચ્છા વગર ભૂખ તરસ સહન કરવું. અકામ નિર્જરામાં બાહ્ય નિમિત્ત તો આ જ છે કે ભૂખ તરસ સહન કરવું, પણ ઈચ્છા વગર ભૂખ તરસ સહન કરવું એ બાહ્ય નિમિત્ત છે. ઈચ્છા વગર ભૂખ તરસ સહન કરવી. તથા ત્યાં જો મંદ કષાય રૂપ ભાવ હોય, સમજી ગયા ને, હવે વાત આવી ગઈ. તથા ત્યાં જો મંદ કષાય રૂપ ભાવ હોય, મંદ કષાય રૂપ ભાવ હોય તો પાપની નિર્જરા થાય. પાપની નિર્જરા થાય, દેવાદી પુણ્યનો બંધ થાય. આ અકામ નિર્જરાનું સ્વરૂપ સમજી ગયા ને હવે આખી વાત. અને મિથ્યા દ્રષ્ટિને પણ જોવામાં આવે ને, મિથ્યા દ્રષ્ટિને જોવામાં આવે. આ અકામ લખ્યું ને છડાળામાં, કભી અકામ નિર્જરા કરે, પેલી ડાળમાં આવ્યું ને, કભી અકામ નિર્જરા કરે ભવન ત્રિક મેં સુરતન ધરે. એ શું કહેવું છે બરાબર સમજજો. પછી ગુરુદેવના પ્રવચનનો આધાર પણ આપણે સમય રહેશે તો લઈએ પણ છીએ. બરાબર, બહુ સુંદર પ્રકરણ છે, ખૂબ સુંદર પ્રકરણ છે. તત્વા સૂત્રમાં બે જગ્યાએ અકામ નિર્જરાની વાત પણ આવી છે. બરાબર, છઠ્ઠા અધ્યાયમાં 20મા નંબરના સૂત્રમાં પણ છે અને 12મા નંબરના સૂત્રમાં પણ છે. અને એ સિવાય છેલ્લે પણ નિર્જરાની ચર્ચા આવી છે ને, ત્યાં પણ છે ચર્ચા નિર્જરાની. તો શું કહેવું છે પંડિતજી સમજજો કે અકામ નિર્જરામાં શું ભૂલ છે કે તારી. સાંભળ કે અકામ નિર્જરામાં બાહ્ય નિમિત્તો એને ઈચ્છા વગર ભૂખ તરસ સહન કરવી, એની ઈચ્છા નથી. બરાબર છે કે નહીં? પણ એવો કોઈ યોગ બની ગયો કે એને કોઈ બાંધીને પૂરી દીધો 2 દિવસ માટે. 2 દિવસ માટે બાંધીને પૂરી, એને ખાવા પીવા મળ્યું નહીં. હવે સમજો, એને સિમ્પલ સાથે સમજે. 2 વ્યક્તિને બાંધીને, એકને આ રૂમમાં પૂરી દીધો, બીજાને આ રૂમમાં પૂરી દીધો. 2 વ્યક્તિને બાંધીને અલગ અલગ રૂમમાં પૂરી દીધા. 2 દિવસ સુધી બંનેને ખાવા પીવા મળ્યું નહીં. બંનેને ખાવા પીવાની ઈચ્છા છે. ક્લિયર થઈ જાય ને? બંનેને ખાવા પીવાની ઈચ્છા તો છે. આને ખાવા પીવાની ઈચ્છા, આને ખાવા પીવાની, પણ બંનેને બાંધીને મૂકી દીધા છે. ઉદય ચાલે છે પાપનો. આ સાથ લેવાનું છે અકામ નિર્જરામાં. બરાબર સમજજો, ઉદય ચાલે છે પાપનો. આને પણ પાપનો ઉદય, આને પણ પાપનો ઉદય. કેમ કે બંનેને ખાવા પીવા મળતું નથી. એ પાપ પરાધીન છે, પરાધીનતા છે. બરાબર છે કે નહીં? હવે વાત એ છે અકામ નિર્જરા બાહ્ય નિમિત્તો આ પ્રમાણે થઈ ગયો. લખે ને જો, બાહ્ય નિમિત્તો ઈચ્છા રહિત ભૂખ તૃષા સહન કરવી. બાહ્ય નિમિત્ત આ છે કે બંનેમાંથી કોઈને પણ ભૂખ્યા તરસ્યા રહેવાની ઈચ્છા નહોતી, છતાં ઈચ્છા વગર એમને સહન કરવું. ઈચ્છા રહિત શબ્દ પડ્યો છે ને, એક એક શબ્દ બહુ વજનવાળા. બંને ઈચ્છા વગર ભૂખ તરસ સહન કરી રહ્યા છે. ભૂખ તરસ સહન કરે, પણ એક જે છે, એક એને અંદરમાં મંદ કષાયના પરિણામ છે. મંદ કષાયના પરિણામ. હવે મંદ કષાયના જે પરિણામ છે ને, એમાં શાસ્ત્ર, હવે સમજો, આ મિથ્યા દ્રષ્ટિની વાત કરી રહ્યા છીએ. એને શાસ્ત્રનો અભ્યાસ લઈને પણ મંદ કષાય કરે કે જુઓ ને ભાઈ, પૂર્વે આપણે કેટલી વાર નરકની ગોદની અંદર પણ, નરકની અંદર ક્યાં ખાવા પીવા મળ્યું છે. હવે પણ 2 દિવસ કહ્યું છે, 2 દિવસ તમને નહીં મળે ખાવા પીવા માટે. આપણે એવું કોઈ છે પૂર્વના પાપના ઉદય છે તો મંદ કષાય રાખે છે, કઈ વાંધો નહીં. પોતે બસ આત્માના સ્વરૂપનો વિચાર કરે છે, ચિંતન કરે છે, મનન કરે છે. મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર છે કે નહીં? મંદ કષાય કરે છે. તો પેલા પૂર્વે બાંધેલા પાપ કર્મ હતા ને, ઉદયમાં આવે, એની નિર્જરા થઈ ગઈ. અને મંદ કસાય કરે છે તો લખ્યું ને આગળ, દેવાદી પુણ્યનો બંધ થાય. એ અકામ નિર્જરા થઈ. બરાબર સમજજો. હવે એ જે મંદ કસાય કરે છે ને, બરાબર, એના માટે આ સમજજો, અન્યમતી હોય, આ તો તત્વ વિચાર વાળી વાત નથી ને, એમને પણ કોઈ બીજા અન્યમતી છે, કોઈ પણ હોય, અભ્યાસ નથી શાસ્ત્રનો, એને બાંધીને પૂરી દીધો. કઈ આપણે ભગવાનનું નામ લો, એમને એમ પણ સમજે, અથવા તો ભાઈ આપણા નસીબમાં આવું હશે, બીજી કઈ ખબર, આપણા નસીબમાં આવું, બસ બેસી રહે, બસ મંદ કસાય, મંદ કષાય પૂર્વક, બસ એની કષાય મંદ રહી. કોઈ જાતિના એને પરિણામ વિશેષ બગાડ્યા નહીં. એને આ ધ્યાનના જે પરિણામ કહેવાય ને, એ તરફ લક્ષ્ય ના આપ્યું અને બીજા વિચાર કરવા લાગ્યો, બસ શાંતિથી. નથી હોતા પેલા ઘણા જગતમાં કહેવાય છે ને ભાઈ, એમનો સ્વભાવ બહુ સરળ નથી, કહેતા પેલું ચાલશે, ફાવશે ને નભશે, એવું બોલે છે ને લોકમાં. ચાલશે, જે મળ્યું એ ચાલશે. બરાબર છે ને? પછી અહીંયા હું ફાવ ચાલશે, ખરે ને,
ફાવશે, નભશે એવું બોલે છે ને. તમને આ વસ્તુ ખાવામાં ચાલશે કે ચાલશે, વાંધો નહીં. ભાઈ મીઠું નાખવાનું ચાલશે. ગળપણ વગરની છે દાળ ચાલશે કે ચાલશે. ફાવશે કે અહીંયા તમને આ રૂમમાં ફાવશે કે ફાવશે, તમને ઉપર ફાવશે. પછી નભશે, બરાબર છે કે નહીં? તો ચાલશે, ફાવશે, નભશે એવી જાતિના બસ એ રીતે પોતાનું. અને બીજો આ બાજુ જે છે ને એને પણ એ સિચ્યુએશન છે કે હવે હું બહાર નીકળું એટલે જોઈ લઉં છું. શેનું મને મારી શું મને આવી રીતે કર્યું છે પણ હું છોડીશ નહીં, મને આમ કર્યું છે ને હું જોઈ લઈશ. અને પછી અમે એમનું કેટલું એ પેલા આમ કર્યું છે તેમ, ક્યાંય ના ક્યાંય ઘોડા ગુંથ્યા કરે ને. ખાધા વગર તો નહીં જ ચાલે, બે મારે ગમે તે રસ્તો કરવો પડશે, એમને જે મને બાંધ્યો પણ મારે ગમે ત્યાંથી ભાગી જવું પડશે, છૂટી જવું પડશે, ગમે તે રસ્તો શોધે. 2 દિવસ તો થોડું ખાધા વગર ચાલે, મરી જવાય. હું આજ સુધી કોઈ દિવસ એક ટાઈમે પણ ભૂખ્યો નથી રહ્યો. એને અહીંયા સંકલેશ પરિણામ થયા. બરાબર સમજો. હવે તમને આના પરથી આખું પિક્ચર ક્લિયર થશે. બાહ્ય ક્રિયા તો ક્યાંય નીકળી ગઈ, સમજાય છે ને. જેને આ જીવે સૌથી મોટું નિર્જરામાં સૌથી વધારે વેટેજ બાહ્ય ક્રિયાને આપ્યું છે, સમજાય છે ને. બાહ્ય ક્રિયાને સૌથી વધારે વેટેજ આપ્યું છે નિર્જરામાં. અહીંયા કહે છે કે એ જે નિર્જરા થાય છે એમાં બાહ્ય ક્રિયાનો તો કોઈ રોલ જ નથી. એ તો અંદરમાં નિર્જરા થાય, શુદ્ધોપયોગ થાય ત્યારે માત્ર એના ઉપર આરોપ જ આવે છે, ખાલી નિમિત્તપણાનો આરોપ આવે છે. જેમ રોટલી બની ને, લોટમાંથી રોટલી બની, એમાં બાઈનો કોઈ રોલ નથી, ખાલી નિમિત્તપણે એની હાજરી છે. લોટમાંથી રોટલી બની એમાં બાઈનો શું રોલ છે? એ તો એના કારણે બની, એ તો નિમિત્તપણે એનો રોલ છે. બસ અમે ના નથી પાડતા, હાજર છે. એમ અહીંયા જે જીવને નિર્જરા થાય છે ને, એ નિર્જરા થાય છે તો શુદ્ધોપયોગ વડે નિર્જરા થાય છે ને, એમાં આ બાહ્ય જે ક્રિયા છે એનો કોઈ રોલ છે નહીં. અને થયું એ વખતે ત્યાં આગળ એના પર માત્ર નિમિત્તપણાનો આરોપ આવે છે. અને જેમ પેલે બધું બાઈમાં જ શોધવા લાગ્યો, લોટ ને રોટલી ને ભૂલી જ ગયો ને બાઈના જ ગાણા ગાવા લાગી ગયો ને, તો રોટલી ક્યારે ખાશે? બોલો, રોટલી ભેગો ક્યારે થશે? બાઈના જ ગાણા ગાવા લાગી ગયો. સ્કૂલના જ ગાણા ગાવા લાગી ગયો, ભણ્યો જ નહીં. એમ અહીંયા ગાડી આત્માનું તો આખું રહી ગયું બાજુમાં, શુદ્ધોપયોગ વાળી વાત, આત્માની અનુભૂતિ સંવેદનની વાત તો રહી ગઈ બાજુમાં, અને બાહ્ય દેહાશ્રિત ક્રિયામાં રોકાઈ ગયો જીવ. કાય ક્લેશ વગેરેમાં ઠંડીની સિઝનમાં ઠંડી સહન કરવી, ગરમીની સિઝનમાં ગરમી સહન કરવી. સહન કરતા શીખો, સહન કરતા શીખો. સમજાય છે કે નહીં? ખ્યાલ આવે છે? તો એ કહે છે કે આ બધી બાહ્ય ક્રિયા આખી વાત નીકળી, બંનેની બાહ્ય ક્રિયા તો સમાન છે, બંને ભૂખ તરસ સહન કરે છે. સમજો. હજુ અકામ નિદ્રાની વાત કરીએ છીએ, પછી સકામની વાત પછી કરીએ આપણે. પંડિતજીને કહી રહ્યા છે અકામ નિર્જરામાં પણ તારી ગરબડ છે. શાસ્ત્રમાંથી તે અકામ નિર્જરા શોધી કાઢીને કે અકામ નિર્જરામાં તું એમ કહે છે કે જો ઈચ્છા વિના ભૂખ તરસ સહન કરે છે એને પણ અકામ નિર્જરા થાય છે, તો અમે તો સ્વેચ્છાએ ભૂખ તરસ ઠંડી ગરમી સહન કરીએ છીએ, તો પછી અમને સકામ નિર્જરા કેમ ના થાય? અમને મોક્ષ માર્ગ વાળી નિર્જરા કેમ ના થાય? અમને મોક્ષની પ્રાપ્તિ કેમ ના થાય? આવું મનમાં પોતે ગણિત માંડીને બેઠી ગયો છે. મનમાં આવું ગણિત લગાવ્યું છે એને. એટલે તો કોઈ ને આ બધી ભૂલો બતાવે છે ટોડરમલજી સાહેબ. તો પંડિતજી કઈ સાંભળ, સકામ નિર્જરાની વાત તો બાજુમાં, પેલા અકામ નિર્જરાને તું સમજ. કે અકામ નિર્જરામાં વાત એ છે કે આ બંને જે ભૂખ તરસ સહન કરી રહ્યા છે ને, એ તો બાહ્ય સિચ્યુએશન છે, પણ વાત અંદરમાં જેના મંદ કશાયના પરિણામ હોય. કેમ કે અકામ નિર્જરામાં તમારે સિચ્યુએશન આ લેવાની છે, બરાબર સમજજો. અકામ નિર્જરામાં સિચ્યુએશન કઈ લેવાની? પાપ કર્મનો ઉદય લેવાનો, બરાબર સમજજો. પાપ કર્મનો ઉદય લેવાનો, પુણ્ય કર્મનો ઉદય નહીં લેવાનો. પાપ કર્મનો ઉદય લેવાનો, અને એ વખતે જીવને મંદ કશાયના પરિણામ થયા. મંદ કશાયના એટલે પેલો જે પાપ કર્મનો ઉદય હતો ને, એ પાપ નિર્જરી ગયું અને પુણ્યનો બંધ થયો. સમજે ને? પાપ નિર્જરી જઈને પુણ્યનો બંધ થયો. તો પાપ નિર્જરીને પુણ્યનો બંધ થયો છે, બંધ તો ચાલુ રહ્યો. પેલી મોક્ષ માર્ગ વાળી નિર્જરા નથી આ, બરાબર સમજજો. પાછું પાપ નિર્જરી ગયા એમ બોલ્યા એટલે. તો એ કહે છે કે પાપના ઉદયમાં એને પાપના પરિણામ ના કર્યા, આને તો પાપના ઉદયમાં પાપના પરિણામ કર્યા. સમજે કે ને? પાપનો ઉદય આવ્યો અને પાપના પરિણામ કર્યા, તો આને તો દેવગતિનું સિગ્નલ ના મળ્યું, બરાબર છે ને? જ્યારે આને પાપનો ઉદય આવ્યો અને એને મંદ કશાયના પરિણામ કર્યા,
તો મંદ કષાયના પરિણામ કરે ને તો એ પુણ્યનો બંધ થયો ને દેવાદી ગતિમાં જાય છે. અને એમાં પણ કહ્યું છે ને ભવનવાસી વ્યંતર જ્યોતિષી વાત કરી ને તો એ દેવાયુના પુણ્યનો બંધ થાય છે એને દેવગતિ સંબંધના. એ બંધ થાય છે એને. અને પેલું પાપ નિર્જરી ગયું ત્યાં આગાડી. તો એ જે પાપની નિર્જરા થઈ, અકામ નિર્જરા કહી ને તો નિર્જરા થઈ પાપ કર્મની. પાપ કર્મની નિર્જરા પણ લખ્યું અકામ, સાથે લખ્યું ને અકામ. પાપ કર્મની નિર્જરા થઈ અને પુણ્યનો તો બંધ થયો. બંધ તો રહ્યો ને. અને નિર્જરા તો કામની નિર્જરા તો કેવા કોની? કામની નિર્જરામાં તો એ કહે છે આ બધા કર્મો જે છે ખરી જાય. સમજાય છે ને? પુણ્યનો બંધ નહીં, પાપ અને પુણ્ય બંને કહે છે કે આત્માનું શરણ લેતા આ કર્મોની થોક બંધ, જે કર્મોનું ખરવું જે જોવામાં આવે ને એ સકામ નિર્જરાનું સ્વરૂપ અલગ છે. ત્યાં જોઈશું આપણે એને પણ. જુઓ શું કહે, સમજજો. અકામ નિર્જરામાં પણ બાહ્ય નિમિત્ત તો ઈચ્છા રહિત ભૂખ તૃષા સહન કરવી એ થયું છે. સમજો, બાહ્ય નિમિત્તા. હવે અંતરંગ પણ લેવું પડશે અકામ નિર્જરામાં. બરાબર, અકામ નિર્જરામાં બાહ્યમાં શું હોય ને અંતરમાં શું હોય સમજો. અકામ નિર્જરામાં પણ બાહ્ય નિમિત્તો ઈચ્છા રહિત ભૂખ તૃષા સહન કરવી એ થયું છે. તથા ત્યાં જો મંદ કષાય રૂપ ભાવ હોય તો પાપની નિર્જરા થાય. સમજી ગયા ને? સર્વથા નિર્જરા ક્યાં લખી છે? પાપની નિર્જરા થાય. દેવાદી પુણ્યનો બંધ થાય. દેવાદી પુણ્યનો બંધ થાય એટલે જે હોય એના કરતા ઉચ્ચ ગતિને પ્રાપ્ત થશે. જે હશે એના કરતા ઉચ્ચ ગતિને પ્રાપ્ત થશે ને. દેવાદી પુણ્યનો બંધ થાય. વાંચી છે ગુરુદેવ પ્રવચન લખ્યું પણ કર્યું. સમજો, બટેટા વગેરે છે ને કંદમૂળ, હવે એ કે છે એકેન્દ્રીયની અંદરમાં છે અને ગરમીમાં ચૂલાની અંદર પકવતા હોય ને, બાફતા હોય બટાટાને. હવે એની અંદર એકેન્દ્રિય જીવો છે. હવે એને પણ પાપનો ઉદય છે અને એ વખતે મંદ કષાયના પરિણામ છે. એને મંદ કષાયના ઉદય છે પાપનો અને એને મંદ કષાયના પરિણામ. પ્રતિકૂળ સંયોગો જે છે, પૂર્વનો પાપનો ઉદય, એને મંદ કષાયના પરિણામ થયા અને ત્યાંથી બહાર ઊંચી ગતિમાં આવ્યો. ઉચ્ચ ગતિમાં આવ્યો ને ઉપર આવ્યો તો એ થઈ ગઈ અકામ નિર્જરા. એટલે લખે ને ગાડી દેવાદી પુણ્યનો બંધ થાય. દેવાદી સમજેલા? દેવાદી. તો એ નીચેથી ઉપર આવે છે ને, પાપની નિર્જરા થઈ તો એકેન્દ્રિયમાંથી મનુષ્યમાં આવે અને આ મનુષ્ય હતો ને તો દેવ થયો. જુઓ, એ કે છે પાપની, એને પણ પેલાને શું થઈ ગયું? પેલો પાપ કર્મનો ઉદય હતો એની નિર્જરા થઈ અને પુણ્યનો બંધ થયો તો એમાંથી બટેટામાંથી નીકળીને મનુષ્ય થઈ ગયો તો એને અકામ નિર્જરા થઈ ગઈ. હવે ત્યાં આગળ એકેન્દ્રિય જે છે ને એને સંવેદન ક્યાં છે? સમજાય છે કે નહીં? તો એ અકામ નિર્જરા કરીને બહાર આવી જાય છે. જુઓ, સાંભળજો. તથા ત્યાં જો મંદ કષાય રૂપ ભાવ હોય તો પાપની નિર્જરા થાય, દેવાદી પુણ્યનો બંધ થાય. પરંતુ સાંભળજો, જો તીવ્ર કષાય થતા પણ, આ બાજુ વાળો બીજો લઈ લો, જે તીવ્ર કષાય કરે છે કે હું જોઈ લઈશ, ગમે તે નીકળવું તો પડશે જ, મારે ખાધા પીધા વગર તો રહેવાય જ નહીં, ગમે તે રીતે રસ્તો તો કરવો જ પડશે, તો એના પરિણામ તો બગડી ગયા. એને અકામ નિર્જરા થોડી કહેવાય, એને અકામ નિર્જરા નહીં કહેવાય. જુઓ, એને મતલબ પાપ કર્મની નિર્જરા થયું નહીં કહેવાય. એને ઉદય પાપનો અને પાછા બીજા પાપ બાંધ્યા. બરાબર છે કે નહીં? જેમ કે નિગોદના જે મરીને ત્યાંને ત્યાં ઉત્પન્ન થયા કરે ને ત્યાંને ત્યાં, તો ત્યાં અકામ નિર્જરા થોડી કહેવાશે. જુઓ, પરંતુ જો તીવ્ર કષાય થતા પણ કષ્ટ સહન કરતા પુણ્ય બંધ થાય. હવે આ બીજો આ બાજુ વાળો છે ને, એ તીવ્ર કષાય થતા પણ કષ્ટ સહન કરતા પુણ્ય બંધ થાય. બંને કષ્ટ સહન કરે છે માટે પુણ્યનો બંધ. સમજીએ? બંને કષ્ટ, બસ ખાલી કષ્ટ સહન કરે છે ને, આ જે છે એ સ્વેચ્છાએ કષ્ટ સહન કરે. બંને જે છે ઈચ્છા વગર જ કષ્ટ સહન કરે છે, ઈચ્છા વગર. બરાબર છે? પણ બંને કષ્ટ સહન કરે છે ને, બંને કષ્ટ સહન કરે ઈચ્છા વગર, બંને કષ્ટ. અને કષ્ટ સહન કરવાથી, બરાબર, ખાલી કષ્ટ સહન કરવું એનું નામ જો અકામ નિર્જરા હોય ને, તો જેમ આને પુણ્યનો બંધ થયો, દેવાદીમાં જાય ને, એમ આ પણ કષ્ટ તો સહન કરે છે અને અંદરમાં તીવ્ર કષાયના પરિણામ છે. તો આને પણ શું થવું જોઈએ? એને પણ દેવાદીનો બંધ થવો જોઈએ, દેવાદીનું પુણ્ય એને પણ બંધાવવું જોઈએ ને. હવે પંડિતજી જવાબ આપે છે, સમજો.
પરંતુ જો તીવ્ર કષાય થતા પણ કષ્ટ સહન કરતા પુણ્ય બંધ થાય તો સર્વ તિર્યંચાદિક દેવ જ થાય, પણ એમ બને નહીં. સર્વ તિર્યંચાદિક દેવ થશે ને? કેમ? સમજો. કેમ કે મોટે ભાગે તિર્યંચો જે જોવામાં આવે છે ને, આ બાજુ જે પેલો કહ્યો ને પરાધીનપણે દુઃખ સહન કરે છે, કષ્ટ અને મંદ કષાય છે, અને આ બાજુ જે બીજો કેસ લીધો એ જે દુઃખ સહન કરે છે ને, તો બાહ્યમાં તો કષ્ટ સહન કરે છે પણ અંદરમાં તો તીવ્ર કષાયના પરિણામ છે. તો આ તિર્યંચ ગતિના બધા જે જીવો છે ને, મોટા ભાગની જે સંખ્યા તિર્યંચોની સંખ્યા છે ને, એને પાપ કર્મનો જ ઉદય ચાલે છે, પૂર્વનો પાપ કર્મનો ઉદય, અને એ બધા કષ્ટ તો સહન કરી જ રહ્યા છે, કષ્ટ સહન કરી રહ્યા છે. અને માત્ર ખાલી ભૂખ તરસનું કષ્ટ જ સહન કરવું એવું હોય ને, તો એ બધા મરીને પણ દેવ થવા જોઈએ, દેવ થવા જોઈએ ને. હા, તો વાત ક્યાં આવી ગઈ? આખી વાત આવી ગઈ પરિણામની વાત આવી ગઈ. સમજો. પછી આ અકામ નિર્જરા વાળા એક રીતે ખ્યાલ આવે છે ટોડરમલજીએ અકામ નિર્જરા વાળા દ્રષ્ટાંતથી. સમજો, અકામ નિર્જરા વાળા આ બે કેસો ભાગ કર્યા, તો અકામ નિર્જરા વાળા દ્રષ્ટાંતથી ટોડરમલજી સાહેબ સકામ નિર્જરાની વાત સમજાવી રહ્યા છે. અકામ નિર્જરામાં તો બરાબર તમે જવાબ આપશો ને, દરેક જવાબ આપશે કે નહીં ભાઈ? હા, આ બાજુ વાળો છે ને, બંને સમજો, બંને પરાધીનપણે કષ્ટ સહન કરી રહ્યા છે. પરાધીનપણે સિચ્યુએશન બહારની સેમ છે, બહારની સિચ્યુએશન સમાન છે, બંને પરાધીનપણે કષ્ટ સહન કરી રહ્યા છે, છતાં એકને મંદ કષાયના પરિણામ છે, મંદ કષાયના પરિણામ, તો એ કહે છે કે એને દેવાયુનો બંધ થતો જોવામાં, અને આ બાજુ વાળાને તીવ્ર કષાયના પરિણામ છે ને, તો દેવાયુનો બંધ થતો જોવામાં આવતો નથી. માત્ર તમે બાહ્ય કષ્ટ સહન કરવું ને, એને જો લો લગાવશો ને, તો જેમ આને દેવાયુનો બંધ થયો, આ પણ બાહ્ય કષ્ટ સહન કરે છે, તો તિર્યંચ વગેરે ગતિના જીવો પણ બધા દેવ ગતિમાં જવા જોઈએ, પણ એમ તો બને નહીં, એ તો તમે જ ના પાડશો. હવે આખી વાત લગાવીએ આની અંદર. હવે સ્વેચ્છાવાળી વાત લગાવી. એનો જે પ્રશ્ન છે ને કે અમને સકામ નિર્જરા કેમ ના થાય, પેલા એ તો પરાધીનતા પૂર્વક. હવે સમજજો. હવે કહે છે કે સ્વેચ્છાએ ઉપવાસ આદિક, બરાબર છે કે નહીં? સ્વેચ્છાએ ઉપવાસ આદિક. તો જોઈએ, આ બાજુ એક લઈએ છે, આ બાજુ એક ભાવલિંગી મુનિરાજ છે, બરાબર છે? આવી રીતે લઈએ આપણે. આ બાજુ એક ભાવલિંગી મુનિરાજ છે અને આ બાજુ એક દ્રવ્યલિંગી મુનિરાજ છે. બંને સ્વેચ્છાએ ઉપવાસ કર્યા છે, બરાબર છે ને? આમને પણ બે ઉપવાસ કર્યા, આમને પણ બે ઉપવાસ કર્યા, બંને સ્વેચ્છાએ ઉપવાસ કર્યા છે. કેમ કે હવે વાત એ આવી છે ને કે અમે તો સ્વેચ્છાએ ઉપવાસ કરીએ છીએ, તો સકામ નિર્જરા કેમ ન થાય? તો આ બંને સ્વેચ્છાએ ઉપવાસ કર્યા છે. હવે વાત અંદરમાં જોઈએ, પરિણામની. જેમ પેલો અકામ નિર્જરામાં પરિણામ જોયા ને, પરિણામ, એમ અંદરમાં પરિણામ જોવામાં આવે બંનેના. તો પરિણામ જોઈશું ને, બહારની ક્રિયા તો સેમ થઈ ગઈ, આમને પણ બે ઉપવાસ, આમને પણ બે ઉપવાસ. આ પણ ઠંડી ઘરની ભૂખ તરસ કાય ક્લેશ, ઠંડીની સિઝનમાં ઠંડા સ્થાનમાં, ગરમીની સિઝનમાં ગરમના સ્થાનમાં. આ પણ ઠંડીની સિઝનમાં ઠંડા સ્થાનમાં, ગરમીની સિઝનમાં ગરમના પ્લેસ, એવી જગ્યાએ બહારની બાહ્ય જે છે ને એ સિચ્યુએશન તો બેની સમાન છે. હવે વાત જે છે, જો બાહ્ય ક્રિયાથી તમે સકામ નિર્જરા માનો, બાહ્ય ક્રિયાથી સકામ નિર્જરા માનો, તો હવે વિચાર કરીએ કે બંનેના પરિણામને જોવામાં આવે, તો એકને અંદરમાં અહીંયા શુદ્ધોપયોગના પરિણામ છે, આ બાજુ જોવામાં આવે ને તો મંદ કષાયના પરિણામ છે, મંદ કષાય. અને ત્રીજો એક એવો જીવ લઈ લો, ત્રીજો એક જીવ કે ઉપવાસ કર્યા છે, સમજો, ઉપવાસ કર્યા છે પણ અંદરમાં પાપના પરિણામ ચાલી રહ્યા છે, એવો પણ જીવ જોવા મળે. એકને શુદ્ધોપયોગના પરિણામ, બરાબર સમજો, એકને મંદ કષાયના પરિણામ, મંદ કષાયના, અને ત્રીજો જીવ બે ઉપવાસ કર્યા છે ને, પણ સ્વેચ્છાએ જ ઉપવાસ કર્યા, સ્વેચ્છાએ, પણ બે ઉપવાસ કરીને મેં કોઈ ધંધાનું નામું લખવા રોકાયો છે, અથવા તો ક્રિકેટની મેચ જોવે છે, અથવા તો મોબાઈલ રમે છે. ત્રણેયની ક્રિયા જો, ત્રણેયની ક્રિયા, તો આમને પણ બે ઉપવાસ, આમને પણ બે ઉપવાસ, આને પણ બે ઉપવાસ કર્યા છે, ક્રિયા સમાન છે. હા, તો હવે કહ્યું અમે સ્વેચ્છાએ ઉપવાસ કરીએ છીએ, સ્વેચ્છાએ ઉપવાસ કર્યા, તો સ્વેચ્છાએ ઉપવાસ કર્યા ને, તો પછી અમારી સકામ નિર્જરા, સકામ નિર્જરા, તો પછી આને પણ સ્વેચ્છાએ બે ઉપવાસ કર્યા છે, અને પેલું નામું લખવા રોકાયેલો છે, અથવા તો ટીવી જોવામાં રોકાયેલો છે, પત્તા રમે છે, તો સ્વેચ્છાએ તો બે ઉપવાસ કર્યા છે. અરે બેના ચાર ઉપવાસ કર્યા છે, એને તો ચાર કર્યા છે.
તો પછી એને તમે નિર્જરા કહેશો કે નહીં, કે નહીં નહીં, એ તો પરિણામ તો એના પડતા પરિણામ છે, પરિણામ તો પાપના પરિણામ છે, તો પાપના પરિણામ છે ને, તો એને સકામ નિર્જરા ના થાય ને. તો એવી રીતે આ દ્રવ્યલિંગી મુનિરાજજી છે ને, એ જીવને પણ મંદ કષાયના પરિણામ છે, મંદ કષાયના, આત્માના આશ્રય શુદ્ધ પરિણામ નથી. અને આ બાજુ ભાવલિંગી મુનિરાજ છે, એમને આત્માના આશ્રય શુદ્ધ પરિણામ છે. તો વાત તો છેલ્લે આવી પરિણામ ઉપર વાત આવી ગઈ. તો જેવી જાતિના પરિણામ હશે ને, એવી પ્રકારના બંધ નિર્જરાની વ્યવસ્થા પરિણામ ઉપર જોવા મળશે. પહેલા વ્યક્તિએ 4 ઉપવાસ કર્યા, પણ પરિણામ પાપના છે, તો એને પાપનો બંધ થશે. દ્રવ્યલિંગી મુનિરાજને પણ ઉપવાસની ક્રિયા છે, બહારમાં ઠંડી ગરમી સહન કરવું વગેરે, સ્વેચ્છાએ સહન કરે છે, પણ અંદરમાં મંદ કષાયના શુક્લ લેસ્યાના પરિણામ છે. તો એ જે પેલા અકામ નિર્જરા વાળા દેવગતિમાં જાય છે, એવી રીતે આ મંદ કષાયના પરિણામ છે, તો એ 9મી ગ્રેવેક સુધી જોવામાં આવે છે. અને આ બાજુ ભાવલિંગી મુનિરાજ છે ને, એ અંદરમાં આત્મામાં ચર્યા કરે છે, શુદ્ધોપયોગના પરિણામ છે, તો એના ફલમાં એને નિર્વાણની પ્રાપ્તિ જોવામાં આવે છે. તો આના પરથી આખું 2 ને 2 4 જેવું સ્પષ્ટ થતું જોવામાં આવે છે કે ખરેખર સકામ નિર્જરાનું કારણ કોણ છે. એ જો વાંચીએ છીએ આપણે, બાકી કાલે આપણે ચર્ચા કરીશું. ગુરુદેવશ્રીના પ્રવચન પણ તમે સાથે રાખજો, અને અકામ નિર્જરાના બીજા 2-3 દ્રષ્ટાંતથી પણ આપણે સમજીશું. બરાબર? એ જ પ્રમાણે વાંચું, સાંભળજો. એ જ પ્રમાણે ઈચ્છા કરી ઉપવાસ આદિ કરતા ત્યાં ભૂખ તૃષા આદિ કષ્ટ સહન કરીએ છીએ, તે બાહ્ય નિમિત્ત છે, પણ ત્યાં જેવા પરિણામ હોય તેવું ફળ પામે છે. જેમ અન્નને પ્રાણ કહ્યું છે તેમ, એની અંદર પણ ખૂબ ભરેલું છે, એ પણ આપણે કાલે જોવાનું છે. એ પ્રમાણે બાહ્ય સાધન થતા અંતરંગ તપની વૃદ્ધિ થાય છે, તેથી ઉપચારથી તેને તપ કહે છે. પણ જે બાહ્ય તપ તો કરે અને અંતરંગ તપ ન હોય, તો ઉપચારથી તેને પણ તપ સંજ્ઞા નથી. એનો સ્વાધ્યાય કાલે કરીશું.